રાષ્ટ્રીય ઓપન એથ્લેટિક્સમાં ઋષભ નેહરાએ 80.12 મીટરના વિક્રમી થ્રો સાથે સ્વર્ણ ચંદ્રક જીત્યો। ઉત્તર પ્રદેશના 25 વર્ષીય ભાલા ફેંક ખેલાડી ઋષભ નેહરાએ રાંચી ખાતે આયોજિત 64મી રાષ્ટ્રીય ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી સ્વર્ણ ચંદ્રક જીત્યો છે। મંગળવારે બિરસા મુંડા સ્ટેડિયમમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના અંતિમ દિવસે તેમણે 80.12 મીટરના પોતાના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે આ સિદ્ધિ મેળવી હતી। આ ઐતિહાસિક થ્રો સાથે ઋષભ નેહરાએ ભારતના પ્રતિષ્ઠિત 80 મીટર ક્લબમાં પણ સ્થાન મેળવ્યું છે। ઋષભ નેહરાએ પોતાના ત્રીજા પ્રયાસમાં આ વિજયી થ્રો કર્યો હતો, જે તેમના અગાઉના 77.38 મીટરના શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં નોંધપાત્ર સુધારો છે। આ સ્પર્ધામાં ઉત્તમ પાટીલે 78.01 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક અને શિવમ લોહાકરે 77.98 મીટરના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો। ઈજાઓને કારણે આ મોસમ તેમના માટે પડકારજનક રહી હોવા છતાં ઋષભે શાનદાર વાપસી કરી આ મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે। આ જીત બાદ ઋષભે જણાવ્યું હતું કે ભારતમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા ખૂબ જ સ્પર્ધાત્મક છે। આજે 80 મીટર ક્લબમાં સામેલ થવાનો મને ગર્વ છે। તેમણે વધુમાં ઉમેર્યું, આ સિદ્ધિથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને 2026ની આગામી સ્પર્ધાઓ માટે તેઓ વધુ ઉત્સાહિત છે। આ ચેમ્પિયનશિપમાં સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ અને રેલવેની ટીમોએ અનુક્રમે પુરુષો અને મહિલાઓની ટીમ ટ્રોફી જીતી અને દબદબો જાળવી રાખ્યો હતો।